મિત્રો, બાળકો આપણે તેમને સમજીએ છીએ તે કરતાં વધુ સમજણા હોય છે. આપણે તેમને પ્રેમ આપીએ છીએ તે કરતાં વધુ પ્રેમાળ હોય છે અને પરિણામે આપણે તેમની કલ્પના કરીએ છીએ તે કરતાં પણ તેમની કલ્પના શક્તિ વધુ કલ્પનાતીત હોય છે. અને એ અનુભવ તમને પણ આજે અમે કરાવીશું. રંગ બેરંગી આ દુનિયા છે, એક રમતનું મેદાન. હળી મળી સૌ સાથે રમીએ, હરીનો ખોળો મહાન. મારા બાગમાં પંખીને ફૂલોની સાથે રમતો હું એકલો અટૂલો, એકલો અટૂલો. મારા બાગમાં પંખીને ફૂલોની સાથે રમતો હું એકલો અટૂલો, એકલો અટૂલો. કોઈ સાથે રમે તો મુझને સારું લાગે, કોઈ સાથે રમે તો મુझને સારું લાગે. છાલક ખાવા મોજાની હું દરિયા કાંઠે દોડું, એકલો અટૂલો, એકલો અટૂલો. કોઈ સાથે દોડે તો મુझને સારું લાગે, કોઈ સાથે દોડે તો મુझને સારું લાગે. ખટાદાર વડલાના એવા હિંચકે હું ઝૂલું, એકલો અટૂલો, એકલો અટૂલો. કોઈ સાથે ઝૂલે તો મુझને સારું લાગે, કોઈ સાથે ઝૂલે તો મુझને સારું લાગે. જી હા, ડ્રીમલેન્ડમાં અમે આપ જેવા એનઆરઆઈનું સપનું સાકાર કરી રહ્યા છીએ. યુ વિલ ફીલ લાઈક અ પેરેડાઇઝ, આઈ અશ્યોર યુ. એન્ડ જસ્ટ ઇટ ઇઝ ઓન ધ રિવર સાઇડ. વાય નોટ? વેલકમ વેલકમ. હા, મારા એન્જિનિયરને કહું છું, હી વિલ ટેક યુ ટુ ધ સાઇટ. ઓકે સી યુ. હેલો ડિયર સન, કેમ બીમાર જેવો લાગે છે? એની પ્રોબ્લેમ? પપ્પા, આજે સરદાર ઓડિટોરિયમમાં સ્ટેટ લેવલે શ્રેષ્ઠ બાલ કવિતા સ્પર્ધાનું એવોર્ડ ફંક્શન હતું અને એમાં એક્સક્યુઝ મી બેટા, એક્સક્યુઝ મી. યસ, મિસ્ટર શશીધર પટેલ સ્પીકિંગ. ઓ શર્માજી, બોલો બોલો. અરે ભાઈ, તમારી સાથે જ તમારે વાત કરવી હતી. વેરી ગુડ, વેરી ગુડ. આપણને એ જમીનમાં રસ છે જ, સોનાની લગડી છે. ના. અરે હવે રવિવાર પણ ક્યાં આપણા હાથમાં રહ્યો છે યાર, ફૂલ ડે બિઝી છીએ. હા, ઓકે, સોમવારે હોટેલ ગેલેક્સી પર લંચમાં એ લોકોને મળીએ, બરાબર? ઓકે. હા બેટા, શું કહેતો હતો તું? પપ્પા, શ્રેષ્ઠ બાળ કવિતા સ્પર્ધામાં આખા સ્ટેટ લેવલે હું ફર્સ્ટ આવ્યો ને પપ્પા બધા બાળકોના પપ્પા ત્યાં. હા, અરે મહેતા સાહેબ, અરે ભાઈ, સોમવારે બપોરે 4 વાગે આપણે કોર્ટમાં મળીએ છીએ. હા, ડોન્ટ ફર્ગેટ એની ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ. ઓકે? હા, સી યુ. પપ્પા સાંભળો તો ખરા. હા બેટા, બોલો. પપ્પા, મેં તમને કહ્યું હતું કે મને શ્રેષ્ઠ બાળ કવિનો એવોર્ડ મળવાનો છે, રાઈટ? તમે પ્રોમિસ આપ્યું હતું, તોય તમે ના આવ્યા. પપ્પા, મેં ત્યાં કવિતા ગાઈ,
ત્યાં શિક્ષણ મંત્રીના હાથે મને ઇનામ મળ્યું. ત્યાં એક પ્રખ્યાત લેખક હતા. ખૂબ તાળીઓ પડી. મીડિયા ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર પણ હતા. મારા પ્રિન્સિપલ તો મને ભેટી જ પડ્યા. પપ્પા ત્યાં બધું જ હતું, પણ પપ્પા તમે જ નહોતા. ઓહો, અરે બેટા બેટા આજકાલ હું કામની અંદર એટલો બધો પપ્પા, તમે મને પ્રોમિસ આપેલું યાદ છે ને? બધાના મમ્મી ડેડી આવેલા. આઈ મિસ યુ એટ માય ગોલ્ડન હિસ્ટોરિકલ મોમેન્ટ્સ. ઓકે, અચ્છા, સોરી બેટા. ઓકે. પપ્પા, તમે કેમ આવું કર્યું? હા હા હા, બોલ. વોટ? અરે ભાઈ, એ જમીન લીગલી આપણી થઈ ચૂકી છે. હવે એ લેભાગુ શાનો ત્યાં પગ જમાવે? અરે આ કે બોડી બામણીનું ખેતર થોડું છે. આપણને બીજાઓની જેમ તેના જેવા હલકા થવામાં છે ને આપણા સંસ્કાર નડે છે. જવા દે, હું લોયરને લઈને ત્યાં પહોંચ્યું એટલામાં તું એક કામ કર. હા, હું હા. શેઠજી મારા ડાયા પાટલ બેસી નાયા, પાટલો ગયો ખસીન શેઠજી પડ્યા. હસી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. લ્યા ગટુડિયા, ગપ્પા શું મારે છે? નાના શેઠ તો બાથટબમાં નાય છે. તારા પાટલાના જમાના ગયા નહીં નિખાર ભાઈ. અલે આ ઘટુડિયા પાટલા ગયા ને તારા ને મારા જેવા જૂનવાણીના જમાનાએ ગયા. ભાઈ હવે તો નોના શેઠનો જમાનો છે. સૌને હેતથી બોલાવે, હસતા રે, હસાવે, સૌના આદર આપે, સૌના જલ્દી થઈ જાય અને સૌ એના જલ્દી થઈ જાય. એવા નોના શેઠનો જમાનો છે ભાઈ. તો હું તો બધાયને પ્રેમથી બોલાવું છું. એ આવો આવો માલિક, તમારા માટે શું ન થાય? ચાંદ તોડી લાવું ને કોલગેટ સ્માઇલ આપીને. તો હારું આપણું કોઈ નહીં. અરે મુઆ તારા પ્લાસ્ટિકિયા ફૂલ જેવા હસવામાં અને સેક્રીન જેવી ખોટી મીઠી વાણીમાં કોણ તારું થાય? ના ના હોય એ દૂર નાસી જાય. ચમખરું ને નોના શેઠ. સાચું. અરે ભાઈ કેમ તું ઉદાસ છે? અરે કેમ આમ નિરાશ છે? અને સાંભળ, ઉદાસ છે એ તો જીવતી લાશ છે. અને સાંભળ, ટોળામાં હોવ તો એકલતા જંખું ને એકલામાં જંખું હું ટોળું. મારામાં અટવાતો રઘવાતો મૂંઝાતો કીકીમાં આંખોને ખોડું. મારામાં અટવાતો રઘવાતો મૂંઝાતો કીકીમાં આંખોને ખોડું. અલ્યા નટુ, આ નોના શેઠ તો પાછા ઉદાસ થઈ ગયા. આપણે એમને ખુશ રાખવા દાખલો કર્યો, પણ પિતાના વાલ વગર બધુંય નકામું છે ભાઈ. અલ્યા ભાઈ, એના નાના એને પોષ ભરી ભરીને વાલ કરે. એના ઘેલા કવિ અંકલ એને ઘેલ કરાવે. એના મોમાનો અમેરિકાથી ફોન આવે, આપણે વાલ કરીએ, ચાકરી કરીએ. ઓમ આટલા બધા એને વાલ તો કરે છે. બાપ નો હાચવી કે તો કોઈ નહીં, ભૂલી જવાનું. લ્યા ગબ્બર ગણ, તું સમજ. તારા મુનિયાને અને મુનિયાની માને પિયરિયા હાહરિયા હવ હાચવે, પણ તું ના હાચવે તો શું થાય? શાંતિ થઈ જાય. એ નાના નાના ભૂલ્યો રોમાયણ થઈ જાય. બસ ત્યારે પોતાનું એ પોતાનું. માણસને જ્યાંથી તેને પ્રેમની અપેક્ષા હોય ત્યાંથી જ તે પોષાવી જોઈએ. એ વિના તો તને મોઢામાં શીરો ના આપીએ અને તારા માથે થથેડા કરીએ કે શરીરે ચોપડીએ એના જેવું છે. માતા પિતાની ખાલી જગ્યા કોઈ ન પૂરી શકે. હાચું હ ભાઈ, હાચું. નહીતર આટલી સાલત નહીં મારાને એકલતા, પરંતુ ક્યાં કદી પીછું મૂકી જાય છે પંખી. દૂર કર ચાલ ચાલ આ ચાલ. એકલતાને. અરે પેલો દીવાનો અહીં આવીને એની બંદૂકમાંથી કવિતાઓની કારતૂસ ઢીચો છોડે એ પેલા ભાગી જઈએ.
ઓ બાપુજી, હા, કેમ છો તમે? શશીધર, થોડી તમારી જોડે વાત કરવી છે. જો થોડી વાર કામ બાજુ પર મૂકી મારું સાંભળો તો સારું. શશીધર, આપણું બાળક એ ભગવાનની મોટામાં મોટી ભેટ છે. તેને ભગવાનનો અંશ કદાચ એટલા માટે કહ્યો છે કે એક મહાન પ્રેમાળ નિર્મળ સંત જેવું એક કોમળ હૃદય ધરાવે છે. અને તે હૃદયને ઉછેરવાની, પોષવાની કળા આજે માણસ ગુમાવી બેઠો છે, જેની એ જવાબદારી છે. શશીધર, એ હૃદય પર જો આપણી જડતાના, ઉપેક્ષાના કારમાં ઘા પડી જશે તો આપણે એક ફૂલને તો મુરઝાવી રહ્યા છીએ ને આપણે જ આપણા સુખના આધાર સ્તંભનો પણ નાશ કરી રહ્યા છીએ. બાપુજી, તમે નિખાર વિશે વાત કરી રહ્યા છો ને? કંઈ થયું છે તેને? શું થયું? એ જ પ્રશ્ન હું તમને પૂછું છું શશીધર, કે તમને શું થઈ ગયું છે? એટલે શશીધર, ઘણા વખતથી હું તમને જોઈ રહ્યો છું કે તમારી નિખાર પ્રત્યેની ઉપેક્ષાઓ વધી રહી છે. નિખાર પાસે એના સગા બાપે આપેલું બધું જ છે, પણ સગો બાપ એનો હોવા છતાં એની પાસે નથી. તમને ખબર છે, નિખારને જ્યારે શ્રેષ્ઠ બાળ કવિનો એવોર્ડ મળ્યો ને, ત્યારે ઓડિટોરિયમમાં સુખદ સન્માનની ક્ષણે પણ એની તરસી આંખો માત્ર તમને શોધી રહી હતી, માત્ર તમને જ. જન્મદિવસે પણ નિખારને એના બાળ મિત્રોએ આપેલી ભેટ, એને પ્રજ્વલિત કરેલી મીણબત્તીની રોશનીમાં પણ એ એના પિતાને શોધી રહ્યો હતો. એટલે કે તમને શશીધર, નિખાર તમને ઝંખે છે, એ તમને શોધી રહ્યો છે. હવે તમે જ તમારી છાતી પર હાથ મૂકી કહો જોઈએ કે શું તમારો પ્રેમ તમારા બાળકને શોધી રહ્યો છે ખરો? એ તમારા પ્રેમ માટે, તમારા પ્રત્યક્ષ સંગાથ માટે ટળવળી રહ્યો છે. એને સમજવા માટે નિખારને પૂરતો સમય આપવો ખૂબ જરૂરી છે. જ્યારે તમે... બાપુજી, શું મારું જ સંતાન હોય, મારું જ લોહી હોય અને મને એની ચિંતા ના હોય? આજે હું રાત દિવસ એક કરીને જે કમાણી કરું છું તે એના માટે જ તો છે ને. એની સ્કૂલની ફી, એના કપડાં, એના શોખ, એના રમકડા, અને ઘણા છોકરાને જોવાય નથી મળતી તેવી કાર, બંગલો, નોકર, ચાકર, મનગમતી રસોઈ. આજે મારાથી બનતું બધું જ હું એક બાપ તરીકે કરું છું, જે મારી ફરજમાં છે. ફરજ અને નિસ્વાર્થ પ્રેમમાં ખૂબ મોટો ફરક છે શશીધર. સંસારનું માણસ કોઈને આપે કે કોઈની પાસેથી લે તેની નોંધ કરીને, સરવાળા બાદબાકી કરીને વ્યવહાર કરે, એને તો માત્ર ગણતરી કહે છે, તુચ્છ ગણતરી. અને એ માણસ ભાવે કુભાવે કુટુંબીજનોનું પોષણ કરે કે તેમનું પૂરું કરવા ઢસરડા કરે, એ ફરજ છે. પણ નિસ્વાર્થ પ્રેમ તો આ બધાથી ક્યાંય પર છે શશીધર. નિસ્વાર્થ પ્રેમમાં નથી કોઈ ગણતરી હોતી, કે નથી હોતું ક્યાંય ફરજ બજાવવાનું ભાન. પ્રેમ ક્યારેય પોતે કરેલા ઉપકારોનો પણ ચોપડો રાખવાનું સમજ્યો નથી. બાપુજી, તમે જે કહો તે, પણ હું પ્રેમ હોય તો જ ફરજ બજાવતો હોઉં ને. આખરે હું શું કરું? શું ફરજમાં પ્રેમ નથી આવી જતો? દુનિયાવી સંબંધોમાં કદાચ ફરજમાં ક્યારેક પ્રેમ ન પણ હોય, પણ હા, લોહીના સંબંધોના પ્રેમમાં પણ પ્રત્યક્ષ પ્રેમ આપવાની ફરજ નિભાવવી જ પડે. શશીધર, તમે નિખારને સમજો, તેને સાંભળો. તમે એના કોડ તો પૂરા કરો છો, પણ લાડ ક્યાં કરો છો? એકલો પડી જાય છે. મારા નહીં રહેવાનો ભાવ તેને કોરી ખાય છે ને એથી જ એ બેચેન રહે છે. જ્યાં બાળકને સ્નેહ, સંતોષ અને સલામતીનો અનુભવ થાય ને, ત્યાં જ એને સુખ મળે છે.
ત્યાં જે આત્મીયતા અનુભવે છે. બાપુજી, આ બિઝનેસની ભાગ દોડ ભરી જિંદગીમાં હું કેવી રીતે બધે પહોંચી વળું, જ્યાં સમય મને સાથ નથી આપી શકતો અને જિંદગી પણ. બાપુજી, તમે જાણો છો કે થોડા સમય પહેલા એક ગોઝારા કાર અકસ્માતમાં જ્યોતિ આપણા વચ્ચેથી વિલીન થઈ ગઈ. તમે તમારી દીકરી ગુમાવી ને મેં મારી પત્ની, અને અને મારા 2 બાળકોએ એમની માતા ગુમાવી. હા, 2 બાળકો. નાની ઉંમરના બંને બાળકોને સાચવવા મારા માટે કપરું કામ હતું. અને એટલે જ આપણે તે સમયે નિખારના નાના ભાઈ ઉલ્લાસને 2 જ વર્ષનો હતો ને, મારા શાળા હેમંતના ખોળે સોંપી દીધો. અને આ એક મેં મારી પાસે રાખ્યો. તે મને લાગણી હોય તો જ રાખું ને. હું તમને સમજી શકું છું શશીધર, પણ લાગણી છે તો બતાવો ને. વિચારો અને લાગણીઓની પ્રત્યક્ષ અભિવ્યક્તિ વગર પ્રેમ સંભવે નહીં શશીધર. સાચી લાગણીઓ વ્યક્ત થયા વગર નથી રહેતી અને એની જરૂર પણ છે. ઓફો, વળી આ સાચી ખોટી લાગણી શું છે? આ હું એનો બાપ છું બાપુજી. માં નથી એટલો તો ફરક પડે કે નહીં? પડે, પણ જે ઘરમાં બાપ ન હોય તો માએ બાપ બનવું પડે, ને માં ન હોય ત્યાં બાપે માં પણ બનવું પડે છે. એટલે મારે એના માટે હાલરડા ગાવાના કે કાલાવાલા કરવાના, એની પાછળ ને પાછળ ફરતા રહેવાનું? કંઈ જાણો છો બાપુજી, એક સાથે 3 મેગા સાઇટ્સ પર કામ ચાલે છે. અરે, રાજ્ય સરકારનો બહુ મોટો પ્રોજેક્ટ આપણને મળવાની તૈયારીમાં છે. જિંદગી સાથે સ્પર્ધાના યુગમાં કદમ માંડવા દોડવું પડે છે તો બાપુજી. દોડવા માંડો, પણ એટલું યાદ રાખજો, જેટલા કદમ મંજિલથી વિરુદ્ધ દિશામાં ભર્યા હશે ને એટલા જ કદમ દોડતા જ પાછા આવવું પડશે. ને તોય મંજિલ મળે કે ન મળે તે તો ભગવાન જાણે. ક્યારેક ધ્યાનથી જોઈ લેજો. બાપની રાહ જોઈ જોઈ સૂઈ ગયેલા એ છોકરાના ગાલ પર પ્રતીક્ષાના આંસુ અડધી રાત્રે પણ સુકાયા નથી હોતા. પપ્પા, પપ્પા, ડેડી, ડેડી. શું છે બકા? ઓ સોરી પપ્પા, તમને ડિસ્ટર્બ કર્યા ને? ના ના, પપ્પા, નોબેલ પ્રાઇઝ મળે એટલે પ્રાઇઝમાં તને શું મળે? ગોલ્ડ મેડલ મળે અને મોટી રકમ પણ મળે. કેટલા રૂપિયા મળે? ખબર નથી. કયા સબ્જેક્ટમાં નોબેલ પ્રાઇઝ મળે? પીસમાં મળે, લિટરેચરમાં મળે, સાયન્સમાં મળે, બધું ખબર નથી. આપણા દેશમાં કોને કોને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરને. પેલા મોટી ધોળી દાઢીવાળા? હા. તેઓ મોટી દાઢી કેમ રાખતા હતા? પૂછીને નહોતા રાખતા. તું પૂછી આવજે ને. અમુક વાતમાં આપણે જાતે તૈયાર થવાનું હોય. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. બ્રિટાનિકા જો અને શોધી કાઢ. પપ્પા, સાંજે તમે થોડા વહેલા આવી જતા હો તો તમારી સાથે જમાય ને? તમે તો ક્યારે આવીને જમો છો તે ખબર જ નથી પડતી. એકલા જમવાનું તમને ભાવે? હે? નો ટાઈમ એટ ઓલ. પપ્પા, કાલે મારે નવા બૂટ લાવવાના છે, રીબોકના. અને એક નવું ટેડી બેર સરસ આવ્યું છે, ક્યુટ. સુપરમાર્કેટમાં સાંજે આપણે 2 શોપિંગ કરવા જઈશું. હે? કાલે મારે એસોસિએશનની મીટિંગ છે. લે, તું નાના સાથે જઈ આવજે. જે અમાઉન્ટ થાય તે આ ચેકમાં ભરી દેજે અને ડ્રાઈવર અંકલ તારી કાર સાથે તૈયાર હશે. પપ્પા, મને શ્રેષ્ઠ બાળ કવિતાનો એવોર્ડ મળ્યો, તેમાં તમે નતા આવ્યા ને? કોઈ બાત નહીં, આ રહ્યું એનું વિડીયો રેકોર્ડિંગ. અમને આપ્યું.
जब जी चाहे तब देखो और बार बार उस घड़ी को याद करो. પપ્પા, મને આમાં જોઈને તમે ખુશ થઈ જશો. જોવાનું ભૂલતા નહીં હો. ઓકે ઓકે, જોઈ લઈશ. આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ, આવરે વરસાદ. પપ્પા, ગરમીમાં કેટલી ઠંડક થઈ ગઈ. ચાલો વરસાદમાં નાહવા જઈએ. ચાલો ચાલો. અરે ન જવાય હવે. શું તું પણ શરદી થઈ જાય. હજુ તો બફારો છે. એક દિવસ નાહવા જઈએ તો ના થાય, રોજ જઈએ તો થાય. ચાલો, મજા આવશે. વોટ અ ફન. આજે વરસાદ નથી એમ ન કહીએ રમેશ. આજે વરસાદ નથી એમ ન કહીએ રમેશ. હશે, આપણે ભીના ન થયા. હા, જા આ તારા અંકલ જોડે જા. મને છોડ તો. ના, અંકલ નહીં, મારે તો પપ્પા જોડે નાવું છે. ચાલો ને. નિખાર, એકવાર કહ્યું ને તને, સમજ ને તું. મને ન ફાવે આવું ભીંજાવાનું. સોરી પપ્પા, સોરી. રેવા દે બેટા. જે કદી કોઈના સ્નેહથી ભીંજાયો નથી, જે લાગણીઓ પર કાયમી રેનકોટ પહેરીને બેઠા હોય, એ હવે શું ભીંજાવાનો? અને તને શું ભીંજવશે? બારે મેઘ ખાંગા થઈને વરસે તોય એને કૂંપણ નહીં ફૂટે તો નહીં ફૂટે. અરે પથ્થરના પંખીમાં કોઈ ટંકો એ તો નહીં ઉઠે તે નહીં ઉઠે. બાપુજી, બાળક સાથે ભળવાની પણ એક મર્યાદા હોય છે. જેના જીવન શબ્દકોશમાં ભળવું શબ્દ જ ન હોય, તેના માટે મર્યાદાનો પ્રશ્ન જ નથી રહેતો. જે માણસ પ્રેમ ના આપી શકે, તેણે પ્રેમનો પ્રત્યુત્તર આપવાની લાયકાત કેળવવી જોઈએ. જે જડતાની દિવાલ તું ચણી રહ્યો છે ને, તેને તારો પુત્ર પછી ઓળંગી નહીં શકે. અને તને તેનો ખ્યાલ આવશે ત્યારે એ તોડતા પણ તને મોડું થઈ જશે. એવું નથી બાપુજી. તમે જુઓ છો ને કે એ મને સમજે છે, એ મને ચાહે છે. એ જ તો એની મહાનતા છે. અને તમે પણ જે દિવસથી જો તમારામાંથી નિખારની શ્રદ્ધા ગઈ ને, શશીધર, જ્યાં એક પરિપૂર્ણ પ્રેમના સહવાસનો અહેસાસ થાય ને, ત્યાં શ્રદ્ધા સોળે કળાએ ખીલી ઉઠે છે. હજી એ કહું છું, સમજી જાઓ. ભાગ્યવાનને જ દિવાળે એવા શાણા દીકરા મળતા હોય છે. જીવનમાં તમારી મહત્વકાંક્ષાઓ નહીં, પુત્ર પ્રેમ તમને જરૂર સુખી કરશે. તમારી ઈચ્છાઓ ગૌણ કરીને એને બોલાવો. એ દૂર દૂર નીકળી જાય પહેલા. હેલો, યસ ડોક્ટર શાહ. સોરી મિસ્ટર શશીધર. અમે વી આર વેરી સેડ ટુ સે દેટ નિખાર ઇઝ નો મોર નાઉ. વોટ? નિખાર આપણને બધાને છોડીને ના હોય. કેવી રીતે આ બધું બની ગયું? ઓ નો, નો. હજુ મને હજુ ગયા રવિવારે જ ફોન કર્યો. મને કે મામા, હું આ સમરમાં યુએસએ ફરવા આવું ને. નોના શેઠ બધાને ગમતા હતા, તે ભગવાનને ગમ્યા એટલે બોલાવી લીધા. ભગવાને નથી બોલાવી લીધા, આમણે નિખારને મોકલી દીધો છે. આમણે
આ શું થઈ ગયું બધું? મારા જીવનના ગણિતમાં ક્યાં ભૂલ થઈ ગઈ? સરવાળાને બદલે બાદબાકી થઈ ગઈ. હે પ્રભુ મને માફ કર, મને માફ કર નિખાર, બેટા મને માફ કર. મારા વહાલા પપ્પા, આપણા ઘરમાં આપણે ઘણા બધા છીએ, પણ મમ્મી અને તમારા વિના હું એકલો પડી જાઉં છું. કારણ કે તમે ઓફિસેથી ખૂબ લેટ આવો છો અને અહીં ઘરે આવો તો પણ નો ટાઈમ. તો હું તમારી જોડે વાત કેવી રીતે કરી શકું? અને પપ્પા, એટલે મેં આ ગ્રેટ આઈડિયા કર્યો. ડાયરીને જ પપ્પા બનાવી દીધા. એકલવ્યએ માટીના ગુરુ દ્રોણ બનાવ્યા હતા ને, એવું. રોજ આ ડાયરીને પપ્પા સમજીને જે વાત કરવી હોય તે લખીને કરવાની. પપ્પા, મારા એવોર્ડ ફંક્શનમાં તમે ના આવ્યા. બધા ખુશ હતા, પણ મારે તો મારા પપ્પાના મોઢા પર ખુશી જોવી હતી. અને તમે પણ સ્ટેજ પર હું કેવો લાગતો હતો તે જોઈ શક્યા હોત ને. પપ્પા, તમે મારી કોઈ બર્થડે પાર્ટીમાં હાજર નથી રહ્યા. યાદ કરો, દર વખતે કંઈક કામ તેને થોડું ઠેલાય નહીં, બહુ નુકસાન થાય. પણ પપ્પા, મેં તો તમારી બધી જ બર્થડે પાર્ટી પર સૌથી પહેલાં જ તમને વિશ કર્યું છે, હે ને? યાદ કરો. અને આ વખતે પણ યાદ રાખજો, હું બર્થડે પર સરપ્રાઈઝ આપવાનો છું. પપ્પા, મારા સ્કૂલ રિપોર્ટ્સ જોયા વગર જ તમે કાલે નાનાને કહેતા હતા કે મારો દીકરો છે, હું ગમે તેમ કરું, ડાઉટ કરવાનો વઢવાનો મને અધિકાર છે. તો પપ્પા, તમને પ્રેમ કરવાનો પણ અધિકાર છે, ખરો ને? કેમ ભૂલી ગયા? પપ્પા, મારા પર ખૂબ ગુસ્સો તો કરો, કારણ કે ખૂબ ગુસ્સો કરીને પછી તમે ઠંડા પડશો એટલે વહાલ કરશો, મને તેડી લેશો. પપ્પા, ગુસ્સો પણ એક પ્રેમ જ કહેવાય ને. પપ્પા, કાલે તમારી જોડે ચોંટીને બેઠો તો તમે મને કહ્યું, જા ત્યાં ફાયર પ્લેસ પાસે બેસ, ઠંડીમાં હૂંફ રહેશે. તમે અકળાઈને મોકલી જ દીધો. પપ્પા, મને ફાયર પ્લેસની હૂંફ કરતાં તમારી હૂંફ વધારે ગમે છે. આઈ લવ યુ. પપ્પા, અત્યારે રાત છે. સામેના બંગલાના બેડરૂમમાંથી નિશુ અને તેના મમ્મીની મસ્તીનો અવાજ મને સંભળાય છે. અત્યારે તમે બહુ યાદ આવો છો. પ્લીઝ લવ મી પાપા, પ્લીઝ લવ મી. હા બેટા નિખાર, મારી ભૂલ છે. તારો કોમળ અવાજ મારા બધીર કાને ન સાંભળ્યો. તારી પીડા અને પ્રેમને મારું જડ હૈયું ન સમજી શક્યું. બેટા, તારી શ્રદ્ધા અને વિશ્વાસનો મેં જ ઘાત કર્યો છે. નિખાર, તું ક્યાં છે બેટા? તું પાછો આવ બેટા. નિખાર, નિખાર, નિખાર. બાપુજી, મને માફ કરો બાપુજી. તમે મને ચેતવ્યો તો, પણ આ ભૌતિકવાદ અને મહત્વાકાંક્ષાઓની આંધળી દોટમાં મેં મારું સાચું સુખ ગુમાવ્યું, મારી આંખનું રતન ગુમાવ્યું. ભગવાન મને માફ કેવી રીતે કરશે? ભગવાન મને માફ કેવી રીતે કરશે? જીજાજી, હવે તમે ધીરજ રાખો. નિખારનો પ્રેમ શાશ્વત છે, તે સદાય આપણી આસપાસ મહેક્યા જ કરશે. મિસ્ટર શશિધર પટેલ, યસ, હેપી બર્થડે ટુ યુ સર.
આપના જન્મદિવસે હું ખુશ્બુ ફ્લાવર શોપમાંથી આપને બુકે ભેટ ધરવા આવ્યો છું સર. જીજાજી આજે તમારો બર્થડે છે? હા હા, પણ કોણે મોકલ્યો છે આ બુકે ભાઈ? સર, ઇટ ઇઝ અ લવલી સરપ્રાઇઝ ગિફ્ટ ફ્રોમ યોર લવલી સન નિખાર પટેલ. નિખાર ઓ સેલ્સમેન ભાઈ, તમારી કોઈક ભૂલ થઈ ગઈ લાગે છે. તમે ખોટે સરનામાં આવી ગયા છો. નો સર, રાઇટ એડ્રેસ એન્ડ અ રાઇટ સેન્ડર. આપના સુપુત્ર નિખાર કુમારે જ આપને સરપ્રાઇઝ આપવા આ બુકે સાથે મોકલ્યા છે. સાથે આ રહ્યું એમના જ હસ્તાક્ષરોમાં વિશિંગ કાર્ડ. પપ્પા, વિશ યુ વેરી વેરી હેપી બર્થડે ટુ યુ. પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે તમને બર્થડે પર સરપ્રાઈઝ આપીશ. મે ગોડ બ્લેસ યુ એન્ડ ગીવ યુ અ પિંક ઓફ હેલ્થ એન્ડ અ લોંગ લાઈફ. પપ્પા, તમે ઓફિસે ભાગી જાઓ તે પહેલાં વહેલા તમને બર્થડે પર મારા લવની ફ્રેગ્રન્સ આપી દીધી. પપ્પા, તમારા માટે હું જલ્દીથી આજે સ્કૂલેથી પાછો આવી જઈશ. પપ્પા, આજે તો મને પાર્ટી આપવા બહાર લઈ જશો ને? યોર લવિંગ સન નિખાર. એમ આઈ રાઈટ સર? પણ ભાઈ, તમારા શોપ પર નિખાર ક્યારે આવેલો? એકચ્યુઅલી ગયા સન્ડે પર તમારા નાનકડા પ્રિન્સ અમારે ત્યાં આવ્યા હતા ને અમને આ સરપ્રાઇઝ ગિફ્ટ તમને આપવાની વાત કરી હતી. અને હા, એમણે કહ્યું હતું કે હું મારા પર્સનલ સેવિંગના તમામ પૈસા આમાં આપું છું અને પપ્પાને 5 વર્ષ સુધી બુકે મળે તેટલી વ્યવસ્થા આમાંથી થઈ જશે. પછી હું બીજા મની સેવ કરીશ. ઓકે સર, રજા લઉં. નિખાર કુમાર સ્કૂલે ગયા છે ને? અમારી યાદી આપજો. યુ આર અ લકી પર્સન ટુ ગેટ સચ અ ક્યુટ એન્ડ લવિંગ ચાઇલ્ડ. સી યુ અગેન સર. બાપુજી, નિખાર તો ખાલી સ્કૂલે જ ગયો છે. હમણાં પાછો આવશે ને? જુઓ બાપુજી, નિખાર આપણી વચ્ચે જ છે ને. જે નિસ્વાર્થ પ્રેમ આપે તે અમર હોય છે. તે ફરિશ્તા કદી પૃથ્વી ઉપરથી જતા નથી બાપુજી. નિખાર, હવે તો અમારા ઉજ્જડ રણમાં તારા સ્મરણના ટહુકા સંભળાય છે. ભરી બહારોમાં તું ટહુકા કરતો હતો ત્યારે મને કેમ ન સંભળાયું? ધિક્કાર છે મને. પુત્રને, મારા નિખારને ન મેં સમય આપ્યો, ન સાથ, ન પ્રેમ. બાપુજી, હું શું પ્રાયશ્ચિત કરું બાપુજી? શશિધર, યોગ્ય પ્રાયશ્ચિત તો એ કહેવાય કે થયેલી ભૂલનું પુનરાવર્તન ન થાય અને એ ભૂલોમાંથી શીખીને એને સુધારતા જઈએ. પણ કેવી રીતે હું ભૂલ સુધારું? બાપુજી? નિખાર હોત ને તો ભલે હું બાપ છું, પણ તેના કોમળ પગમાં પડીને માફી માંગત. મને ક્ષમા આપવા માટે હું કાકલુદી કરત. તે મને ગળે વળગીને જરૂર માફી આપત બાપુજી. મને સ્વીકારી લેત. પણ હવે નિખાર ક્યાં છે? મારા બાગમાં પંખીને ફૂલોની સાથે રમતો